તો હેલો, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. તો ચાલો અમે તળાજાના ડુંગરે જઈએ છીએ. તો આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે તળાજાના ડુંગરે ગયા હતા એ નિહાળીએ. આ તિતલી જો કેવી મસ્ત એન્જોય કરે છે. તો ચાલો તમે પણ એન્જોય કરો. તળાજાના ડુંગરે જઈએ છીએ તો ચાલો જોઈએ. તો ચાલો આપણે જઈશ તળાજાના ડુંગરે. જો અમારે કેવીન ભાઈ મીડા ચડવા. હો ભાઈ, જોઈ લે માન્યા ડુંગરે જવું છે છોકરાને. દાંત કાઢે વળી. તો જો એટલો અડધો ડુંગરો સડી જાય છે. 2 ડગલા આયલા ને તો થાકી ગયા. અહીંથી જો શોભાવડ ગામ દેખાય. તો આવું કંઈક ચડવાનું છે. છોકરાઓ માટે થઈને આવ્યા છીએ. ચાલો તમે આવતા હોય એવું તો ને. તો જો આપણે ડુંગરે જઈએ છીએ. મેં ખાસ કરીને અમારા ભાણી તું આવ્યા છે ને એટલે જઈશ. આ બેનની પરાઈને લાવ્યા છે ત્યારે આંગળી આડી આવે છે. લાઈ તો એમાં મોટી ઘોડી ન્યા ઠેઠ પહોંચી ગઈ. થાકી જો માર કેવિન, થાકી જો માર ભાણુભાઈ થાકી ગયા છે. હાલો કેવિન થાકી ગયો. જો હાલ બટા, તમાર બેન ભારું આટો થઈને તો હું લાવી બટા તમને. નકર અમે નાત પાડતા હતા હું તાર મમ્મી અમારે નથી આવું એમ. હાલો હે કેવિન થાકી ગયો બટા. હું તારી હાટું તો નથી આવી. નકર અહીંયા તમે કેટલી વાર આવી ગયા બટા. તાર મમ્મી ના પાડતી હતી મારે નથી આવું કે હે. તમે મેં તું ને કેવીને જોઈ જાય પછી તમે ક્યારે અહીંયા આવશો? પછી તમે ભાવનગર વૈયા જઈશું. અમારે જેની ન થાક લાગે. જો જેની એક વખત અહીંયા આવી ગઈ છે. તો તળાજાના ડુંગર ચડવા આવ્યા પણ છોકરાઓ થાકી ગયા ને તડકાનું હોવાય નહીં. એમ તડકાના આવ્યા પાછું બપોર પછી વયું જવાનું છે ઘરે. અહીં ઘડીક વયું હવે મંદિર તો આ આવી ગયું છે ને. જો અહીં બે જા ઘડી ખાય. જો મસ્ત આવી ગયું છે. માસી મને પાણી આપો. થાકી ગયો બટા. પાણી પીવું. હેલો ગાઈસ. જો હેલો બધા થાકી ગયા. માસ આવે. તો જો શોભાવડનું ગામ અને મહાદેવનું મંદિર ક્યાં છે? ઠેર જો કાંગી મેં રાંગળી કોઈને પાણી પીવું છે નહીં. અહીંયા ઠેઠ છે જો મહાદેવનું મંદિર. અહીંયા છે જર્યું અલ્યામાં કઈ સેજ દે. જર્યું બહુ ન કરાય પછી રેડાઈ જાય. ઝૂમ જો બહુ મને જોયો. અમારી મેથી બેન તો જો માથામાં ફૂલ નાખીને આવ્યા. જો ગુલાબનું ફૂલ નાખ્યું. ડુંગરે જવું તો આવ્યા છે કંટાળી જાય એવું છું. કેવીન ભાઈ પાણી પીવે થાકી જાય એટલે બેની બે જો. અરે વાહ દીકો, વાહ જો એને જો જેની હાથમાં નથી રહેવું. જો ડુંગરે આવ્યા છોકરાઓ. ચાલો ફોટા પાડી લીધા. હવે જવું છે અમારે દર્શન કરવા ખોડિયાર માના. મેથી બેને પાડ્યો અમારો ફોટો. કેવો પાડ્યો છે જોવા દે તું મને ફોટો. તડકો છે ફૂલ ને આવ્યા છીએ ડુંગરે, તળાજાના ડુંગરે ખોડિયાર માના દર્શન કરવા માટે. તો જો આ બધા અહીંયા બેઠી ગયા, થાકી ગયા. કેવી નહીં પછી અહીં આવી બેટા? ક્યાં? તો અહીંયા જો મંદિર આવી ગયું છે. આપણે ખોડિયારમાંનું અંદર આપણે જવાનું છે. આવી કંઈક ગુફાઓ છે. કેવું મસ્ત લોકેશન છે. બેન અહીંયા થાકી ગઈ બેસી ગયા. અહીંયા મેં તો બેન ફોટા પાડે છે બધાને. માસાને કહે છે
મેં દીકું જો. તો ચાલો દર્શન કરી આવી પહેલાં આપણે. અને જઈને મેતીને ફોનમાં પાડી દે ને ફોટો. ચાલો આપણે માતાજીને દર્શન કરી લેવી. હાલો બટા, હાલો. તો અહીંથી શ્રીફળ લઈ લીધું છે આપણે, અને અહીંયા માં ખોડિયારમાંના દર્શન કરી લેવી. તમે પણ બધા કરી લો દર્શન સરસ મજાના. લેજે ને અહીંયા ઊભી રહીને દર્શન કરતો નજીક લઈ જા. તમારે જેની બેન જો દર્શન કરે છે. આ બાજુ જો બટા. તો માતાજીની ચુંદડી જો આપણે લીધી હતી, બાપુ ચડાવી દેશે માં ખોડિયારમાંને. ને સાહેબ અહીં ઊભા છે. જય માં ખોડિયારમાં, ક્ષમા કરજો. એના ડુંગરામાં મંદિર બનેલું છે. અહીંયા ફોટા પાડવાની મનાઈ છે, પણ આપણે થોડુંક એવું શૂટ લીધું છે. માતાજીના દર્શન કરી લો. જય માં ખોડિયારમાં, ક્ષમા કરજો. શું થાય તો સાહેબ દર્શન કરી. ચાલો આપણે પ્રસાદી લઈ લેવી. ચાલો જય માતાજી. ચાલો જય માતાજી. ક્ષમા કરજો, છે તો માફ કરજો. પ્રસાદ લઈ લે મેં. અહીંથી કંઈક આવો નજારો છે. અહીંયા જો અમારે કેવિનભાઈ બેસી ગયા છે. હવે અમે દર્શન કરી આવ્યા અને અહીંયા બેસી ગયા ને હવે જવું છે આપણે આમ ગુફામાં જોવાના. અહીંયા અમારે માન્યાબેન જોવો. ચાલો આપણે જઈએ, પછી મોડું થાય. ચાલો અમારે જેની મેં તું જોવો બહુ દોડે હો, પણ ફૂદડ્યું. અહીંયા જવાનું છે. એ કેવિન દોડવા મળાય. હારે જવાનું છે. જો અહીં બધી સૂચના લખેલી છે. જો સાચી વાત છે, કચરો નહીં નાખવાનો બેટા. હવે અહીં પાસ પડે એવું એટલે એમ નહીં દોડવા મળે ને મારા હાથ પકડ. જો આ બધી ગુફાઓ ચોખ્ખી છે, એટલે આવી રીતના કચરો નહીં ફેંકવો એવું કે અહીંયા. જો આ ખાલી જોવાનું છે પથ્થરમાં. જો આવી રીતના પહેલાંના રાજાઓ આમાં રહેતા એમ કહે છે. આવું જ હતું બેટા, ત્યારે અંદર રહેતા, તપસ્યા કરતા બેટા. જો અમારે જો માન્યાબેન જો. જો આ ડુંગરા ઉપર જવાનું છે ને, અહીંથી જો કેટલું ઊંચું છે. મસ્ત એવો નજારો છે. અને જો અહીંયા સાહેબની બધા પોગી ગયા. હાશ જો અહીંયા ક્યાં છે? જો અહીંયા છે. જડ્યું તે કબૂતર છે. અહીંયા છે. હા જો ગુફામાં સાના સીડિયા છે. જો અહીંયા જો કેવા ટીંગી. જો ગુફાઓમાં બસ સાંજે એવું જ હોય, રહેતા હોય અહીંયા. અહીંયા જો આવી રીતના તૂટી ગયું છે. હાલો આમ વહી આવો. અહીં લાવો અહીંયા. તો જો આવી કંઈક ગુફાઓ દેખાઈશ ને. ચાલો હવે આપણે જઈએ ઘરે. તો જુઓ તમે. ચાલો મારી બેનને બધા જો જેથી તળાજા કંઈક આવું દેખાય. ચાલો ચાલો બાપા, બીક લાગે એવું છે. જો આવું છે પાણામાં. એ ઓય 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 માસી જો. માસી બીક લાગે કે તો ઊભી રે. ઊભી નહીં રે, કાંઈ નહીં. ચાલો હવે ઘરે વૈયા જઈ. દીકો પહેલી વહેલી આવી તળાજાનું જો ડુંગરે. હો કા ખોડિયારમાં એ દર્શન કરવા આવ્યા. ચાલો બાલ ગોપાલ જો બધા. હાલો જેની બેન.
રખડું હેલો જોઈ અને જે ગુફામાં રખડવું તો થાક્યા નથી આ બાલ ગોપાલ કાંઈ જો જોઈ લે એક્શનું કરતા જ બેન નથી થતા. ચાલો હા છોકરાઓને મજા આવી ગઈ, નાનો એવો ટૂર થઈ ગયો ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો બાલગોપાલ જુઓ તમે દોડવા જ મળ્યા છે હો. કેવું મસ્ત એવું લીલું લીલું સરસ મજાનું આવે છે. હનુમાનગાળા ગયા એવું તો આવે છે કા તુલસી શ્યામ આવું છે ને. તો જો ચાલો ઘરે જઈ બાલગોપાલને જે કંઈક ખાવું પીવું હોય તો ખવડાવી દઈએ. ચકલાને ચણ નાખવાનું જો કેવું મસ્ત છે. મમરા કંઈ લાવ્યા નહીં છે, ચકલા લાવ્યા, ચણ નાખવાનું કંઈ ન લાવ્યા. સોરી ચકલાવ, ચકલા વહી ગયા નીચે. યા જો અહીંયા ખીચકોલી કેવી સરસ એ દેખાતી નથી, આ દેખાય છે જો. યસ હા કાલ હવન પૂરો થઈ ગયો હે ને. હા 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 ચાલો હવે આપણે ગયા નાસ્તા પાણી કરવા અથવા ઘરે જોઈએ. તો ચાલો છોકરાને હલકો ફૂલકો આપણે નાસ્તો કંઈક કરાવી દઈએ. તો દીપ હોટલમાં આપણે આવ્યા છીએ. તો ચાલો જઈએ અંદર. બાલગોપાલ